પ્રસ્તુત છે આ કાર્યક્રમ એક મુલાકાત. આ કાર્યક્રમ અંતર્ગત સાંભળીએ સુચિતા પંડ્યા ભટ્ટ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત. અને આજે આપણી સાથે પહેલીવાર જોડાયેલા એવા સુચિતા ભટ્ટ પંડ્યા, એમનું પણ સ્વાગત. સુચિતા, નમસ્કાર આપને. નમસ્કાર સર. મિત્રો, સુચિતા ભટ્ટ પંડ્યા તેઓ શિક્ષિકા છે, શિક્ષણ સાથે સંકળાયેલા છે, પણ સાથે સાથે લેખન કાર્ય પણ કરી રહ્યા છે અને એમના પુસ્તકો તાજેતરમાં પ્રસિદ્ધ થયા છે. સુચિતા, કોઈ પણ યાત્રાની જે શરૂઆત હોય એ બહુ મહત્વની હોય, તો લેખન યાત્રાની શરૂઆત કઈ રીતે થઈ, કયા સંજોગોમાં થઈ, ક્યારે થઈ, એ વાત તમારા શબ્દોમાં કહેશો? જી સર, એકચ્યુઅલી મારી ઉંમર કદાચ 11 કે 12 વર્ષની હશે. ત્યારે મારું જીવન બાળપણમાં ગામડામાં વીતેલું અને હું રોજ જોતી કે મારા માતા એટલે કે મારા મમ્મી રોજ ડાયરીમાં કંઈક ને કંઈક લખતા અને હું જોતી કે તેઓ ઘરના બે છેડા ભેગા કરવા માટે કેટલો સંઘર્ષ કરતા અને કંઈક પણ નાની વસ્તુ લાવે હોય તો પણ ડાયરીમાં ટપકાવી દે. એટલે એમની કોઠાસો જો જોતી તો ત્યારે હું ખબર નહીં, એક કળા છે, કુદરતી શક્તિ છે અને મને હંમેશા એવું લાગતું કે મારામાં એક કળા છે લખવાની. મારો સ્વભાવ સંવેદનશીલ, એટલે હું ભાવને બહુ જલ્દી ઝીલી લેતી. એટલે હું રોજ વિચારતી કે મમ્મી લખે છે તો હું પણ મારા સંવેદનો લખું. રસ્તામાં કોઈ કૂતરાને મારે તો પણ મને સંવેદના થતી અને પછી હું ઘરે આવીને એના વિશે કંઈક ને કંઈક લખી દેતી કે કૂતરાને ના મારવું જોઈએ, એ બોલું જીવ છે, તેની આપણે રક્ષા કરવી જોઈએ, એવું મારી સમજ પ્રમાણે હું લખતી. અને એ નાની ડાયરી નું સ્વરૂપ આજે મોટા મોટા 2 પુસ્તકોએ લીધું છે. શું વાત છે! એટલે એક 11-12 વર્ષની આપણે કહેવાય ને કે પ્રમાણમાં અબોધ ઉંમરે જે શરૂઆત થઈ અને એનું આપણને ફળ આપણને પુસ્તકો રીતે મળ્યું. હવે જે પુસ્તકોની આપણે થોડી વાત કરીએ તો તમે 2 પુસ્તકો, એની વિષય વસ્તુ શું છે, કઈ સંદર્ભમાં લખાયા છે, એની પર થોડી વાત કરશો? જી સર, મારું પહેલું પુસ્તક છે માય સિગ્નેચર સ્ટોરીઝ. બરોબર. અને આ પુસ્તક લખવાનો એક ઉદ્દેશ્ય હતો કે હું આજુબાજુ એવી ઘણી ઘટનાઓ જોતી કે ઘટનામાં કંઈ ના હોય છતાં પણ આજનો યુવાન એટલી હદે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય કે ના કરવાનું કરી બેસે, તે તેના પરિવારનું પણ ના વિચારે, કુટુંબ, પતિ પત્ની, બાળકો, પરિવાર. તો આવા લોકોને મારે પ્રેરણા આપવી હતી. અત્યારે મારી ઉંમર એકચ્યુઅલી સર 30 વર્ષની છે અને મારી જયારે જર્ની સ્ટાર્ટ થઈ શિક્ષણની ત્યારે મારી ઉંમર કદાચ 19 કે 20 વર્ષની હતી. તમે ત્યારે શિક્ષક બની ગયા? જી સર. 12મા ધોરણ પછી મેં પીટીસી કરેલું અને પછી તરત મેં જોબ સ્વીકારેલી અને પછી ઘરે બેઠા મેં BA અને MA વિથ ઇંગ્લિશ એક્સટર્નલ તરીકે ઘરે બેઠા મેં મારો અભ્યાસ પૂરો કર્યો. કેમ કે મારી ઈચ્છા હતી કે હું મારા ઘરને ઊંચું લાવું. દીકરો તો કરે જ, પણ મારી એવી ઈચ્છા હતી કે દીકરી તરીકે મારે મારા માતા પિતાને એક સધિયારો બનવું જોઈએ. એટલે પછી મેં જોબ પણ સ્ટાર્ટ કરી, હું ભણતી હતી બી ખરી, હું ટ્યુશન પણ કરતી હતી અને એ સમયગાળાની અંદર જેટલા પણ લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા, મેં 12 વર્ષ પ્રાઇવેટમાં જોબ કરી સર. તો એ સમયગાળાની અંદર જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા એ લોકોને હું એમના વિશે વિચારતી. મેં હમણાં જ કહ્યું કે મારો સ્વભાવ સંવેદનશીલ છે, એટલે હું ભાવો તરત ઝીલી લઉં અને એમના વિશે હું પોઈન્ટ ટપકારી દઉં કે આમનો આ સંઘર્ષ છે, આમનો આ સંઘર્ષ છે. પછી મેં વિચાર્યું કે હું કદાચ એક સારી લેખિકા બની જઈશ મોટી, ત્યારે હું આખું એક પુસ્તક બનાવીશ. અને એ 10 વર્ષ પછી એક સમય આવી ગયો કે આજે આ માય સિગ્નેચર સ્ટોરીઝ પુસ્તક આપની સમક્ષ છે. અને એટલે એક રીતે જોયું તો આપણી આજુબાજુ રહેલા પાત્રોમાંથી તમને જે પણ પ્રેરણા મળી એ તમે આ વાતોમાં તમે વાત સ્વરૂપે તમે લોકો સમક્ષ મૂક્યું છે, આપણે કહી શકીએ? જી સર, ચોક્કસ. માય સિગ્નેચર સ્ટોરીઝનું પહેલું જ અનુક્રમણિકામાં પહેલું જ પાત્ર છે અપરિણીતા. જે દીકરીનું નામ નિરૂપા છે. તેની ઉંમર તે વખતે જયારે મેં લખ્યું ત્યારે તેની ઉંમર 30 વર્ષની હતી. હું શાળાએ જતી ત્યારે વચ્ચે જ એનું ઘર આવતું. એ રોજ મશીન સીવવાનું, સિલાઈનું મશીન હતું અને બહુ જ નાનું એવું ઘર હતું અને એક ઓરડીનું મકાન હતું. તેમાં એ છોકરી રોજ સીવતી. એટલે મને એવું થયું કે આપણે આમ તો રોજ આપણે કંઈક વ્યવસાય હોય તો આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ, મોટા વ્યવસાયને આપણે પ્રોત્સાહન આપીએ છીએ, પણ આ દીકરી છે એને આપણે પ્રોત્સાહન આપીએ. એટલે મેં પણ થોડુંક સ્ટીચીસ અને સિલાઈ કામ એ દીકરી પાસે કરાવવાનું વિચાર્યું. એટલે હું એને મળવા ગઈ. તો એણે એ વખતે મને કઈ વાત ના કરી, પણ મેં એના રૂમમાં એક ખાટલો જોયો. તો તેના મમ્મી પેરાલિસિસ થી પીડાતા હતા અને એના 2 ભાઈ બહેન નાના હતા. તેઓ મતલબ બહુ એ પરિસ્થિતિ કદાચ શબ્દોમાં નહીં વણી શકાય, મેં દ્રશ્ય સ્વરૂપે જોયું, બહુ કરુણ પરિસ્થિતિ હતી.
તો મને 30 વર્ષની એની ઉંમર જોઈ એટલે મેં એને બહુ સહજ પ્રશ્ન કર્યો કે બેન તમારા લગ્ન નથી થયા? તો એમણે મને કહ્યું કે ના બેન, મારા પિતા તો અમે નાની ઉંમર હતા ત્યારે જ ગુજરી ગયેલા અને મારી ઉપર જવાબદારી છે મારી માતાની કે તેઓ પેરાલિસિસથી પીડાય છે. મારા નાના ભાઈ બહેન છે, એમને મારે ભણાવવાના છે. હું જે ના કરી શકી મારા ભાઈ બહેનને મારે કરાવવું છે. તો એ વસ્તુથી મેં લગ્ન નથી કર્યા અને હું એમનું ગુજરાન ચલાવું છું. તો મેં કીધું એ વખતે હું કંઈ ના બોલી, પણ પછી મેં કહ્યું કે હું સ્ટીચીસના બ્લાઉઝ લેવા ક્યારે આવું? ત્યારે એમણે મને કહ્યું કે હું રાત્રે 9 વાગ્યા પછી જ ફ્રી થઉં છું. એટલે પછી મેં એમની દિનચર્યા પૂછ્યું તો એમણે મને એટલો આશ્ચર્યકારક જવાબ આપ્યો કે હું સવારે 5 વાગે ઉઠું છું અને 5 થી 10 વાગ્યા સુધી સીવું છું, જ્યાં સુધી મારા મમ્મી સૂવે છે. અને પછી મારા મમ્મી ઉઠે ત્યારે તેમને આખા ઊભા કરીને મારે નવડાવવાના, એમની પગની હાથની માલિશ કરવાની, પછી એમને દવા આપવાની. એ જમતા નથી કેમ કે એમના હાથનો અને પગનો બંને પેરાલિસિસ છે. એમને જમાડવાના, પછી બંને ભાઈ બહેનને તૈયાર કરવાના, પછી એમને શાળાએ મોકલવાના. અને પછી પણ કેટલીક જવાબદારી એવી છે કે હું થોડું ઘરનું કામ કરવા બી બેન જોઉં છું. એટલે મને બહુ આશ્ચર્ય થયું કે આ દીકરી નાની છે, મતલબ એની જીવન તો હજુ શરૂઆત થયું છે, પણ આને કેટલું બધું ઉપાડી લીધું છે. એનું જીવન કેટલું બધું આમ કરુણ તો ના કહી શકાય, પણ બહુ સમજવા જેવું છે. તો મેં એને મારા પુસ્તકની અંદર એટલા માટે આલેખી સર કે અત્યારે તમે જુઓ છો કે દીકરા હોય છે તે પણ તેમની જવાબદારીમાંથી ચૂકી જાય છે. ત્યારે એક દીકરી છે, એની ઉંમર એટલી નાની છે છતાં પણ એણે એની માતાની જવાબદારી લીધી, એ દીકરો બની ગઈ. એ ઘરનો માતાની જવાબદારી લીધી, ભાઈ બહેનની પણ જવાબદારી લીધી, એટલે એક દીકરીની પણ એક દીકરો બની ગઈ. અને જ્યારે 1-2 વર્ષે મને મળી, હું મારા લગ્ન થઈ ગયા પછી પણ એને મળવા જતી, પણ એક દિવસ એ મને મળી નહીં. એ તો પછી મેં બાજુવાળા સાથે એનો કોન્ટેક્ટ લીધો ત્યારે એણે મને બહુ સરસ જવાબ આપ્યો કે સુચિતાબેન, હવે તો હું કદાચ મેં ત્યાંથી મારા ભાઈ બહેન મોટા થઈ ગયા છે. ભાઈને હું ITI કરાવું છું, મહેસાણા રહું છું, અને મારી બેનને પણ પાર્લરનો કોર્સ હું કરાવું છું અહીંયા. અને મારા કાકા અહીં રહે છે એટલે અમે બધા અહીંયા બહુ સારી રીતે જીવન જીવીએ છીએ. પણ એણે મને છેલ્લી વાર અહીંયા એવું કહ્યું કે હજુ પણ હું અપરિણીતા છું. તો એ અપરિણીતા શબ્દ મને એટલો સ્પર્શી ગયો કે મારું જે પુસ્તક છે એમાં પાત્રમાં એનું પહેલું નામ અપરિણીતા લખ્યું. એટલે એક રીતે જોઈએ તો દરેક સંઘર્ષમાંથી આપણને પ્રેરણા મળે. બિલકુલ સર. અને આપણે જો આંખ અને કાન ખુલ્લા રાખીએ તો આપણી આજુબાજુ આવા અનેક પાત્ર હોય કે જે આપણને કંઈક વાત કહેતા હોય. બિલકુલ સર. બીજી કોઈ વાત જે તમને તમારા પુસ્તકમાંથી સ્પર્શી ગઈ હોય? કારણ કે આમ તો બધી વાત આપણને સ્પર્શી ગઈ હોય ત્યારે જ એનું આલેખન થયું હોય, પણ બીજી કોઈ વાત તમને સ્પર્શી ગઈ એવી વાત? આ તો એક નિરૂપાની વાત હતી, સંઘર્ષ હતું. પણ અત્યારે જોઈએ છે કે આજના યુવાનો હેલ્થ બાબતે કોન્શિયસ નથી હોતા, અને પછી કંઈ પણ થાય તો એ વસ્તુને એટલી હદે એમના મન ઉપર હાવી કરી લે છે કે વાતમાં કંઈ નથી હોતું, છતાં પણ એટલા રિપોર્ટ્સ કરાવવા, પછી માનસિક આઘાત એમને થઈ જાય છે. તો એવું જ એક પાત્ર છે વિધિના લેખ, મતલબ મારું જે પુસ્તક છે એનું અનુક્રમણિકાનું નામ મેં આપ્યું છે. એમાં એક સુરુચિ વડાલિયાની વાત છે. આ પણ એક દીકરી જ છે અને એનો સંઘર્ષ શારીરિક છે. એમની સાથે મારી મુલાકાત ફેસબુકના માધ્યમ દ્વારા થઈ હતી. મેં એક કવિતા લખી હતી કે ચાલ જીવી લઈએ. બરોબર. જીવવું આમ તો એટલું કઠિન પણ નથી અને જોવા જઈએ તો સહેલું પણ નથી, પરંતુ જે લોકો જીવી જાય છે એની માટે બહુ સરળ છે. તો એમણે મને મેસેજ કર્યો કે મારે તમારી સાથે વાત કરવી છે. પછી મેં એમની સાથે વાત ચાલુ કરી ત્યારે મને ખબર પડી કે એમને મગજનું કેન્સર છે. હવે એમની જર્નીની વાત કરું સર તો એમની ઉંમર કદાચ 19 વર્ષ હશે. અને એક દિવસ બોમ્બેની મીઠીબાઈ કોલેજમાં એ ભણતા હતા અને એક દિવસ અચાનક તેમને આંખે દેખાવાનું બંધ થઈ ગયું. પછી એ ત્યાં જ બેભાન થઈ ગયા. એમના મિત્રોએ તેમને સપોર્ટ કર્યો, એ ઘરે પહોંચ્યા. પછી એમના જરૂરી રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા. તો દરેક જગ્યાએ એમણે શ્યોર થવા માટે 10 થી 15 જગ્યાએ રિપોર્ટ્સ કરાવ્યા, પણ બધી જગ્યાએ એવું જ આવતું હતું કે એમને મગજનું કેન્સર છે. એ પોતે એટલા ભાગી ગયા કે એમને શું કરવું એ જ ખબર ના પડી, કેમ કે એમની ઉંમર બહુ જ નાની હતી. એમનું શરીર કાળું પડી ગયું હતું. તેઓ પોતે કંઈ કરી શકવાની સક્ષમતા જ નહોતી. તેઓ ભૂલી જતા હતા. આમ પણ સર કેન્સર જેવી બીમારી હોય એટલે ઘણું બધું માણસ શારીરિક રીતે પણ એટલું થાકી જાય અને માનસિક રીતે પણ એટલું જ થાકી જાય. પણ તે દીકરીને ખબર નહીં, કુદરતી શક્તિ એવી આવી ગઈ, તે હારી નહીં. એને જેટલા બી કીમો લીધા, પહેલા જયારે કીમો લેવા માટે ગઈ ત્યારે એને એવા દર્દીઓને જોયા કે તેઓ ચીસો પાડતા હતા, રડતા હતા. એમની શારીરિક જે હાલત હતી છોકરી જોઈ નથી શકતી, પરંતુ
એણે એનામાં એટલી હિંમત કુદરતી આવી ગઈ કે તેણે દરેક કીમાં બહુ સારી રીતે પાસ કર્યા. બરોબર. અને પછી એણે એવું વિચાર્યું કે મારે એવું વિચારવું જોઈએ કે આવું મને થયું કેવી રીતે. મને તો થઈ ગયું પણ આગળની પેઢીને આ વસ્તુ ના થાય, તો એણે આખું રિસર્ચ કર્યું આ કેન્સર ઉપર કે મગજનું કેન્સર થાય છે કેવી રીતે. તો એમાં એને રિસર્ચમાં એવું હોય કે પર્યાવરણના પ્રદૂષણ અને ધૂમ્રપાનના કારણે આ વસ્તુ થાય છે. તો પછી એણે આખું રિસર્ચ કર્યું અને પર્યાવરણનું પ્રદૂષણ ના થાય એની માટે એણે 1500 વૃક્ષો વાવ્યા. એ પણ અલગ અલગ જગ્યાએ જઈને એવી કન્ડિશનમાં જયારે એના કીમો ચાલતા હતા એવી કન્ડિશનમાં એણે 1500 વૃક્ષો વાવ્યા અને એક નવી પેઢીને એક સંદેશ આપ્યો કે જુઓ તમને ફક્ત તાવ આવે તોય તમે એમ ડગી જાવ છો અને મને તો કેન્સર છે તો હું આનું લડી રહી છું અને તમને એક નવી જિંદગી આપવા માટે પ્રયત્ન કરી રહી છું. એટલે પોતાનાથી થઈ શકે એટલું કરવા માટે પ્રયત્નશીલ છે. આપણે બધા પર્યાવરણના પ્રદૂષણની વાત કરીએ પણ આપણે પોતે આપણું પ્રદાન શું છે એવું આપણે વિચારતા નથી. જ્યારે આ વ્યક્તિ પ્રદૂષણ ઓછું કરવા માટે પ્રયત્ન કરી રહી છે. એટલે આ વાત પણ પ્રેરણાદાયી વાત છે. એટલે અત્યારનું જે યુવાન છે નાનું કંઈક થાય તો મોટું વિચારી લે છે. ખાલી માથું દુખતું હોય તો મગજનું વિચાર લે મને શું હશે શું નહીં, રિપોર્ટ્સ કરાવે પણ એ પોતાના હેલ્થ માટે જે પાયાની કોન્શિયસનેસ છે એ નથી જાળવતું. તો એક શારીરિક જે દુર્બળતા છે કે જે બીમારી આવે છે એમાં માનસિક વસ્તુ પણ બહુ ભાગ ભજવે છે કે તમે મનોબળથી મજબૂત હો તો તમે કોઈ પણ પ્રકારનો રોગ છે તેની સામે જીતી શકો છો. હવે એક રીતે જોયું તો આ બધા પાત્રો તમે આંખ અને કાન ખુલ્લા રાખી આપણે આજુબાજુ મળતા જ પાત્રો છે. સુજીતા, તમે તમારી જાતને અપડેટ કઈ રીતે કરતા રહો છો? કારણ કે એક રીતે જોયું તો તમે બહુ નાની ઉંમર શિક્ષક તરીકે તમારી કારકિર્દીની શરૂઆત કરી, તો તમારી જાતને અપડેટ કઈ રીતે કરતા રહો છો? જી સર, બહુ સારો પ્રશ્ન છે સર. એકચ્યુઅલી મને ઘણા લોકો કહે છે, મારે 3 વર્ષની દીકરી છે નાની, મારા સાસુને પગની સમસ્યા છે એ પોતે નથી ચાલી શકતા અને મારા સસરા કોરોનામાં ઓફ થઈ ગયા. જી, અને મારું સંયુક્ત કુટુંબ છે, અમે લોકો 6 જણા ભેગા રહીએ છીએ. પણ હું એવું માનું છું સર, આ બુકની જ વાત કરું કે જે વ્યક્તિને હૃદયથી કંઈ કરવું છે ને એને સમય ભગવાન આપી રહે છે. હું અપડેટ એ રીતે મારી જાતને કરું છું કે હું આજે મારી ઉંમર બહુ નાની છે, અત્યારે મારાથી જે થશે હું કરીશ. કદાચ આગળ જઈને હું ના કરી શકું પણ મારી ઉંમરની અંદર હું જેટલું બી કરી શકીશ એટલું હું નોંધપાત્ર પ્રદાન સમાજને, ઘરને, રાષ્ટ્રને આપીશ અને મારા સાહિત્ય શબ્દો થકી જેટલું પણ લોકોના મનની અંદર જેટલું પણ સારું એવું હું જેટલું રોપી શકું એટલું રોપીશ. બહુ યાત્રા થોડી કઠિન છે સર, કેમ કે સવારે ઉઠવાનું, ઘરનું કામ હોય, થોડીક વ્યવહાર, વચન બધું સાચવવાનું હોય, દીકરી નાની હોય, શિક્ષણ હોય, સાહિત્ય હોય, કોલમ ચાલતી હોય, કાર્યક્રમ આવા બધા ચાલતા હોય, થોડું ટફ પડે. પણ આપણું મનોબળ મજબૂત હોય તો આપણે ત્યાં સુધી પહોંચી જ જઈએ છીએ અને ભગવાન પણ આપણને સાથ આપે જ છે. આ એક બહુ મહત્વની વાત અથવા તો મહત્વનો સંદેશ તમે શ્રોતાઓને આપી દીધી. સુજીતા, આપણે ફરીવાર કોઈ નવી વાત સાથે ફરી મળીશું આશા સાથે. અને આપ જે ઉત્સાહ સાથે કાર્ય કરી રહ્યા છો, ઉત્સાહ આપ જાળવી રાખો એવી અમારા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા. અને ફરીવાર આપણે નવા પુસ્તક, નવી વાત સાથે મળીશું આશા સાથે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર સર, આપે મને આટલી સરસ તક આપી અને મારા જીવનનો આ ભાગ છે આકાશવાણી. કેમ કે મારા બાળપણની અંદર અમારી પાસે કોઈ ટેલિવિઝન નહોતું, ટીવી નહોતું, ફક્ત રેડિયો જ માધ્યમ હતું. ત્યારે હું રેડિયો બહુ સાંભળતી, મારા પિતાજી પણ એટલું સાંભળતા. આજે મારા પિતાને પણ ગર્વ થશે કે મારી દીકરી રેડિયો સાંભળીને મોટી થઈ અને આજે રેડિયો સામે એક પ્રસ્તુત કરી શકે. સરસ. તો ફરીવાર આપને શુભેચ્છા. જી સર, ખૂબ ખૂબ આભાર.